નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર। આજના વિડીયોમાં વાત કરીશું કે જે જમીન સરકારી લેણા પેટે જેની હરાજી કરવામાં આવી હોય અને એ જમીન સરકાર તરફે ખરીદાયેલી હોય તો એવી જમીન તેના મૂળ કબજેદાર અથવા એના વારસદારોને રીગ્રાન્ટ કરવા બાબતની જે આખી કાર્યવાહી છે એના માટેની આજના વિડીયોમાં ચર્ચા કરીશું। જે મિત્રો ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી કરીને આખી પ્રોસિજરની તમને ખબર પડી શકે। તો સૌપ્રથમ વિડીયોમાં આગળ વધીએ। તારીખ 20/7/2009ના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। એ પરિપત્રના અનુસંધાને જે સરકારી લેણું હોય અને એ લેણું ખેડૂત અથવા કબજેદાર દ્વારા ભરપાઈ ના થઈ શકતું હોય અને એવી સ્થિતિમાં એની હરાજી કરીને એ લેણાનો નિકાલ કરવામાં આવ્યો હોય અને એ હરાજીની અંદર એવી જમીન સરકારે જ ખરીદેલી હોય તો એવી પરિસ્થિતિની અંદર એ જગ્યા એના મૂળ માલિક અથવા એના સીધી લીટીના વારસદારને રીગ્રાન્ટ થઈ શકે છે। અને રીગ્રાન્ટ કરવા માટે કઈ કઈ જોગવાઈઓ મૂકવામાં આવેલી છે એનું વર્ણન આ તારીખ 20/7/2009ના રોજ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એની અંદર વિગતવાર કરવામાં આવ્યું છે। તો સૌપ્રથમ વાત કરીએ તો જનરલી જે રીગ્રાન્ટ કરવા માટે જે અગાઉના 1979ની અંદર જે પરિપત્ર હતો એની અંદર 12 વર્ષની મુદતની અંદર રીગ્રાન્ટ કરવાની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ હવે કાયદાની અજ્ઞાનતાને લીધે ઘણા લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને 12 વર્ષની અંદર જે લોકો પોતાની જગ્યા રીગ્રાન્ટ કરવા માટેની અરજી નથી કરી શક્યા તો એ લોકો માટે આ પરિપત્ર બહાર પાડીને સરકારે એક સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એની અંદર શું જોગવાઈ ધ્યાનમાં લેવાની છે તો એની અંદર સૌથી પહેલાં કે એની અંદર શું ચાર્જ લઈ અને એ જગ્યાને રીગ્રાન્ટ કરવાની રહેશે તો એના વિશે આપણે વાત કરી લઈએ। તો સૌપ્રથમ જે મુદ્દલની રકમ છે એ મુદ્દલની રકમ લેવાની રહેશે। એ મુદ્દલની રકમ ઉપર જે વ્યાજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ચાલતું હોય, સાદું વ્યાજ જે ચાલતું હોય એની અંદર 3%નો ઉમેરો કરી અને જે સમયગાળો થયો છે એ સમયગાળાના વ્યાજની ગણતરી કરવાની છે। ત્યારબાદ સરકારને જે મહેસૂલનું નુકસાન થયું છે કે સરકાર દાખલ કર્યા પછી એ જગ્યાનું મહેસૂલ આવવાનું બંધ થઈ ગયું સરકાર પાસે, તો એ મહેસૂલની ગણતરી કરી અને જે મહેસૂલની નુકસાની થઈ છે એ રકમ ગણવાની રહેશે। ત્યારબાદ હરાજીની પ્રક્રિયા કરવા માટે સરકારને ખર્ચ થયેલો તો એવા ખર્ચની રકમ પણ એની અંદર ઉમેરવામાં આવશે અને ત્યારબાદ જે મુદ્દલ છે એનો ચોથો ભાગ દંડ તરીકે લેવાનો। આ તમામ વસ્તુની ગણતરી કરી અને જે રકમ આવે એ રકમ ભરપાઈ કરવાથી સરકારી લેણા પેટે જે જમીન સરકારે હરાજીમાં ખરીદેલી હોય એવી જમીન તેના કબજેદાર અથવા તો તેના સીધી લીટીના વારસદારને ગ્રાન્ટ કરવાની એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। તો આની અંદર એક બીજું મહત્ત્વનું પાસું એ છે કે જે લોકોને 25 વર્ષની અંદર આવી જગ્યા રીગ્રાન્ટ કરવા માટેની અરજી કરેલી હોય તો એ અરજી કરવાનો સમયગાળો 25 વર્ષ હોય તો તેવી સ્થિતિની અંદર અરજી કલેક્ટરને કરવાની રહેશે અને 25 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોય તો એવી પરિસ્થિતિની અંદર આપ સ્ક્રીન ઉપર જોઈ શકો એક અનુસૂચિ મૂકવામાં આવેલી છે। અનુસૂચિ મુજબ એની 2 ફાઇલો બનાવી અને સરકારમાં અભિપ્રાય અર્થે મોકલી આપવાની રહેશે। એનો નિર્ણય સરકાર એટલે કે મહેસૂલ વિભાગ લેશે। તો મિત્રો, આવી રીતે આપના આસપાસ કોઈ પણ આવો પ્રશ્ન હોય અને આવી સરકારી દાખલ થઈ ગયેલી જગ્યા કે સરકારી લેણા એમના બાકી હોય અને એના લીધે સરકાર દાખલ થઈ ગયેલી હોય અને જમીન સરકારે ખરીદેલી હોય તો એવી સ્થિતિની અંદર આ પરિપત્રના આધારે અને એમાં દર્શાવેલ જોગવાઈઓના આધારે આવી રીતે એ જગ્યા ફરીથી તેના મૂળ માલિક અથવા તેના કાયદેસરના સીધી લીટીના વારસદારોને રીગ્રાન્ટ કરી શકાય છે। તો વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે।
અને આપને આ જો ખરેખર મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે. ધન્યવાદ.